હમણાં જ બનાવ્યો છે હજુ તો મને એક સ્વાગત છે મિત્રો આજના એક નવા વ્લોગની અંદર. અત્યારે આપણે આવ્યા છીએ આ બાજુ 2-3 દિવસ પછી નવા લોકેશન ઉપર આવ્યા છીએ. તો જો આપણા એરી લોકેશન છે તો અહીંયા સર આવીએ છીએ. આટલા બધા ખેતર પડતર પડે છે પણ પહેલો છે અને અમુક વાયેલો પણ છે. તો આ બાજુ આપણે કાલે જવા દેવાની નથી હશે ખંદી નાખે એટલા માટે ગાય જવા દેવાની છે નહીં. તો જો ગાય બધી એંડોવાળા ખેતરમાં સરી રહી છે. કાલે ગયા હતા આપણે અલગ જગ્યાએ અને આજે પણ અલગ જગ્યાએ આવ્યા છીએ. તો ગાય બધી આ બાજુ સરસ હું તમને બતાવું. જો આ બાજુ બધું ચરી રહી છે આપણી ગાય. આવું ચરવાનું છે મસ્ત મજાનું ગાયો આવશે એ બધી ગમ છે. એટલે આયરી પણ થોડી પાછી દેવાની સર. તો આયરી થોડી પાછી દઈ દઈએ એટલે આમ જાયલા પેલા ખેતર મકા શું કે બાદ બધો વાયેલો છે એટલા માટે. આ બાજુ બીજી ગાયો ચરે છે. બીજી બધી પેલી બાજુ હોમી ચરે છે એટલે પાછી લાયા છે. એ બાદ લઈ જઈએ ને પાછી એટલે બધી હંગાત વેણી ખાઈ. બધી હંગાત ચરી રહી છે. બધું છે એમ છે. તો જઈએ છીએ આમાં આપણે આગળ. તો બનારે બ્લોગમાં મળીએ છીએ કે આપણે આગળ જઈએ. તો મિત્રો આપણે ફાઇનલી ચા પાણી કરીએ. આ બાજુ બ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે અને આ બાજુ બધી ચાય ચડી રહી છે. એક બાજુ જશે એમ તમને બતાડું બરાબર. તો આપણી ગાયો અડધી હોય રેલી એની બેઠી છે અને એની છે થાચી છે એટલે. અને આ બાજુ બીજી બધી ગાયો આપણી ચરી રહી છે અને અડધી આ બાજુ છે. તો હજુ તો 8 વાગ્યા છે એટલે આપણે આમ જવા દેવાનું નથી હાલ કર બાજુ. કેમ કે વેડા કરે એવું સહની જ હોય પછી. એટલે આટલાથી આપણે કમ્પ્લીટ ફિટ 3:30-4 વાગે નીકળશું. એટલે હું ડાયરેક્ટ 4 વાગી જાય ક્યાં જતા જતા. એટલે અહીંથી તો આપણે થોડો પાછો જ દેવાનો છે. કવડો જવા દેવો છે નહીં. તો અહીંથી પાછો દઈએ. આ નેનું પણ રડું બીજું છે એ પણ બેઠું છે. એ બેસી ગયું છે. બીજી બધી ગાયો આ બાજુ છે. તો બીજી ગાયો પેલી બાજુ જશે એ હું બતાવું તમને કઈ બાજુ જઈશ. એમાં વાયેલું છે એટલે જવા દીધો નથી આપણે. શેણવાળું ખેતર છે વાયેલા એટલે એમાં નથી જવા દીધો. એટલેથી પાછો દેવાનો છે આ વચ્ચેલા સીટેથી. આમાં આ બંને ખેતરમાં શેણ વાયેલી છે એટલા માટે જવા દીધો શું નહીં. આમાં હજુ પાણી છે જો આખા ઊંચી ભરેલું છે. પેલી બાજુ છે ફાર્મ હાઉસ અને ફાર્મ હાઉસની સામે જ આપણી ગાયો ચરી રહી છે. અને આજે તો તડકો કાઢ્યો છે. સુરત દાદા તડકો કાઢેલો છે અને ગાયો બધી પાણી પીવે એવું છે તો પી અને અરે પ્લોટની અંદર ચરી રહી છે. અત્યારે મોટો પ્લોટ છે. અરે 5 વીઘાનું છે ખેતર. આવ્યું 5 વીઘાનું તો સાચું જ હશે. તો આવ્યું છે તો આવું ચરવાનું છે. શેડેલું બેડેલું છે નહીં વાયેલું છે નહીં. આ બાજુ વાયેલું છે એના બાજુ પણ આ નથી વાયેલું. તો આમાં આપણી ગાયો ચરી રહી છે અને અડધી આ બાજુ પણ ચરે છે. આ રીતના બધીથી આનંદથી ચરી રહી છે.
ચોય જાય એવું પણ નથી કેમ કે તાર ફેન્સિંગ કરાવ્યું છે ચોખે એટલે ચોય જાય છે નહીં. શેરવાઈથી મળી તો બધા સુધી તાર ફેન્સિંગ છે એટલે આટલા ખાલી આ બાજુ વાયેલું છે તે એ બાજુ હું ઊભો રહ્યો છું. બાકી એમાં તો કોઈ ગાયો શાંતિથી ચરાયું છે, કંઈ જાય જ નથી. પેલા સવારે આપણા ખેતરમાં હતા એમાં બધું જાય હતું, એમાં પણ તાર બેસીને થઈ જશે પણ વાર લાગશે થોડી કેમ કે રાખી લીધેલું છે તો થઈ તો જવાનું જ છે. તો બાકી આમાં ચાલે છે ગાયો અત્યારે તો વ્લોગમાં આમાં તમે કન્ટિન્યુ બનાવી રહ્યો. મળીએ આગળ જઈને, બરાબર. તો ફાઇનલી ગેસ 4 વાગી ગયા છે અને આપણી ગાયોમાં લઈને હેડે છીએ આપણે ઘરમાં કામ. તો જો આપણી ગાયોમાં એ ચડાવી છે અને સીધી આમાં ઘરે જવાની છે. ફાર્મ હાઉસ તમારે જોવું હોય તો જો ફાર્મ હાઉસ છે, આ બાજુ છે ફાર્મ હાઉસ. આ બાજુ બધા ઓબા વાયેલા છે ફાર્મ હાઉસમાં, ઓબાની ખેતી કરી છે. અહીંથી જેવું મસ્ત લાગે છે લોકેશન. અને આગળ હજુ જો રોડ આવે છે હું તમને બતાવી દઉં રોડ, બરાબર. તો રોડ હમણાં આવી ગયો છે, જો પકડનો ગોળા ને એવું બધું લગાવવાનું છે આ રોડ પર. તો હું તમને એ પણ બતાવી દઉં. તો આ રહ્યો છે રોડ, જો હમણાં જ નવો બનાવ્યો છે એ રોડ છે, હમણાં જ બનાવ્યો છે હજુ તો આટલા આપણે બ્લોગ કરીએ છીએ પૂરો. તો આજના બ્લોગમાં કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી.